સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનો દાવો કરે છે, ત્યારે શહેરના વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે. જ્યાં લોકો આરોગ્ય સુધારવા જતા હોય છે, ત્યાં જ દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો હોવાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ દ્રશ્યો જોઈને જાણે આરોગ્ય મંદિર જ બીમાર હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળી હતી, જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે. સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે. આ અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે અત્યારે અમને જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં આરોગ્ય મંદિરની આસપાસની ગંદકી છે. વિડીયો મેં જોયો નથી, પરંતુ મળેલી માહિતી મુજબ તાત્કાલિક અસરથી ઝોનમાં સ્વચ્છતાને લઈ કડક સૂચના આપી દેવામાં આવી છે. કમ્પાઉન્ડની અંદર અને બહારની તરફ પણ સ્વચ્છતા જળવાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.